ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે આઇસોપ્રીનિયોલ જે યુનિટ છે CCCS 502ની અંદર એમાં આપણે આલ્ફા ટર્પિનિયોલનું બંધારણ સાબિત કરવાનું જોવાનું છે। એની આગળ આપણે જોયેલું છે કે સિટ્રાલનું બંધારણ સાબિત કર્યું, એની અંદર એનું સંશ્લેષણ અને સિટ્રાલના ભૌમિતિક સમઘટકો વિશે મિત્રો આપણે માહિતી મેળવી છે। તો એ જ પ્રમાણે બીજો એક આઇસોપ્રીનિયોલ છે આલ્ફા ટર્પિનિયોલ, એનું બંધારણ અહીં આપણે સાબિત કરવાનું છે। તો મિત્રો એ જે આલ્ફા ટર્પિનિયોલ છે એનું બંધારણનો જે તમારો ક્વેશ્ચન છે એ રીતે પૂછાઈ શકે। એક તો કે ભાઈ એનું બંધારણ સાબિત કરો આલ્ફા ટર્પિનિયોલનું, અથવા એમ પણ પૂછાય કે એક ચક્રીય વર્ગનો જે મોનોટર્પિનિયોલ છે એનું બંધારણ સાબિત કરો। તો એની અંદર આપણે લખી શકીએ છીએ કે ભાઈ આલ્ફા ટર્પિનિયોલ, કારણ કે આપણી બુકની અંદર આપણા સિલેબસમાં આલ્ફા ટર્પિનિયોલનું જે બંધારણ છે એ સાબિત કરેલું છે। તો અહીંયા આપણે મિત્રો જોવાનું છે કે આલ્ફા ટર્પિનિયોલની બંધારણમાં સામાન્ય જે માહિતી છે કે આલ્ફા ટર્પિનિયોલ એક ચક્રીય પેરાસાયમિન વર્ગનો મોનોટર્પિનોઇડ છે। કે આપણે આગળ જોયેલું છે જે મોનોટર્પિનોઇડ જે વર્ગનું છે કે એની અંદર આપણે જોયેલું છે કે ભાઈ બિનચક્રીય હતું, એક ચક્રીય છે, દ્વિચક્રીય છે। તો એની અંદર આપણે જોવાનું છે કે બિનચક્રીય વિશે માહિતી મેળવી હતી, એના પછી આપણે એક ચક્રીય કે જે 6 સભ્યોનું એક ચક્ર ધરાવે છે। તો એની અંદર આપણે એક્ઝામ્પલ પણ જોયેલું છે કે આલ્ફા ટર્પિનિયોલ એ કેવું છે, એક ચક્રીય પેરાસાયમિન વર્ગનો મોનોટર્પિનોઇડ છે। તે સ્ફટિકમય રંગવિહીન સંયોજન છે। આલ્ફા ટર્પિનિયોલ એ કેવું છે, સ્ફટિકમય રંગવિહીન સંયોજન છે। તેનું ગલન બિંદુ 35° છે અને ઉત્કલન બિંદુ 20° છે। આલ્ફા ટર્પિનિયોલનું ગલન બિંદુ 35° છે અને ઉત્કલન બિંદુ 20° છે। આલ્ફા ટર્પિનિયોલ એલચી, પાઇન, કાજેપુર, નિરોલી, કેમ્ફર વગેરે સુગંધિત તેલોમાંથી મળે છે। આલ્ફા ટર્પિનિયોલ શામાંથી મળે છે? તે એલચી, પાઇન, કાજેપુર, નિરોલી, કેમ્ફર વગેરે સુગંધિત તેલોમાંથી આલ્ફા ટર્પિનિયોલ મળે છે। તો મિત્રો આપણે આગળ પણ એક વખત જોયેલું છે કે ભાઈ આલ્ફા ટર્પિનિયોલ જે એલચીનું તેલ, તો ખાસ કરીને તે કયું એલચીના તેલમાંથી મળે છે, પણ બીજા પણ અમુક સુગંધિત તેલો છે કે એલચી સિવાય પાઇન, કાજેપુર, નિરોલી, કેમ્ફર વગેરે સુગંધિત તેલોમાંથી પણ આલ્ફા ટર્પિનિયોલ મળે છે। તે પ્રકાશ ક્રિયાશીલ અને રેસેમિક મિશ્રણ સ્વરૂપે, એસ્ટર રૂપે તેમજ મુક્ત સ્વરૂપે સુગંધિત તેલોમાંથી મળે છે। તે કયા કયા સ્વરૂપે મળે છે કે પ્રકાશ ક્રિયાશીલ અને રેસમિક મિશ્રણ સ્વરૂપે, એસ્ટર રૂપે તેમજ મુક્ત સ્વરૂપે સુગંધિત તેલોમાંથી મળે છે। કે રેસમિક મિશ્રણ સ્વરૂપે તમે આના આગળના યુનિટની અંદર ભણી ચૂકેલા છો કે 502ની અંદર જે પહેલો યુનિટ છે એમાં પણ આવે છે। એના પછી આપણે કે કોમર્શિયલ આલ્ફા ટર્પિનિયોલ છે એ આલ્ફા પાઇનિનમાંથી મેળવવામાં આવે છે। જે કોમર્શિયલ જે ટર્પિનિયોલ છે એ આલ્ફા પાઇનિનમાંથી મેળવવામાં આવે છે। આ બધી એની સામાન્ય માહિતી છે। હવે જોવાનું છે કે આલ્ફા ટર્પિનિયોલનું બંધારણ। તો આપણે જોયેલું છે કે આલ્ફા જે કોઈપણ ટર્પિનિયોલ સંયોજન છે એનું બંધારણ નક્કી કરવા માટેની જે વિશ્લેષણ પદ્ધતિ છે તો એની અંદર આપણે કયું નક્કી કરતા હતા? અણુસૂત્ર, દ્વિબંધની હાજરી એટલે કે અસંતૃપ્તતાની માહિતી, ઓક્સિજન પરમાણુની પ્રકૃતિ, સંખ્યો ચક્રોની હાજરી, ઓક્સિડેશન, અવક્રમણ અને નિપજો, કાર્બન માળખું, એ બધું આપણે નક્કી કરીએ છીએ। તો એની અંદર આપણે એ પ્રમાણે એક પછી એક જોતા જવાનું છે કે આલ્ફા ટર્પિનિયોલના બંધારણની અંદર સૌપ્રથમ આપણે જોવાનું છે કે અણુસૂત્ર, કે આલ્ફા ટર્પિનિયોલનું અણુસૂત્ર કેટલું છે? C10H18O છે। કે આપણે જોયું કે એક્સરે વિવર્તન પરિમાપન જેવી પદ્ધતિ હતી એનું અણુસૂત્ર કયું હતું કે C10H18O સાબિત થાય છે। બીજા નંબરની આપણે જોવાની છે કે દ્વિબંધની હાજરી, કે દ્વિબંધની હાજરીની અંદર આપણે જોવાનું છે કે આલ્ફા જે ટર્પિનિયોલ છે કે એમાં આપણે દ્વિબંધની હાજરી એટલે કે અસંતૃપ્તતાની હાજરી નક્કી કરવા માટે આપણે ઘણી બધી 5 પદ્ધતિઓ જોયેલી છે કે હાઇડ્રોજિનેશન, હેલોજિનેશન પ્રક્રિયા, હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા, નાઇટ્રોસિલ ક્લોરાઇડ અથવા તો ટિન્ડલ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા, પર એસિડની મદદથી, આવી આપણે અલગ અલગ પ્રક્રિયાઓની મદદથી કોઈ પણ ટર્પિનિયોલ સંયોજન છે તો એની અંદર દ્વિબંધ કેટલા છે અને એની હાજરી આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ, એની મદદથી આપણે નક્કી કરીએ છીએ। તો અહીંયા આપણે તમે એક કે કોઈ પણ 2 પદ્ધતિ તમે લઈ શકો છો। તો દ્વિબંધની હાજરી, તો આલ્ફા ટર્પિનિયોલ બ્રોમિન સાથે ડાયબ્રોમો ટર્પિનિયોલ આપે છે। આલ્ફા ટર્પિનિયોલ
બ્રોમિન સાથે ડાયબ્રોમો ટર્પિનિયોલ આપે છે। તો બ્રોમિન સાથેની પ્રક્રિયા એટલે કે કઈ પ્રક્રિયા થશે? હેલોજિનેશન પ્રક્રિયા થશે, કારણ કે ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન એ બધા જોડે જે પ્રક્રિયા થતી હોય એટલે કે હેલોજિનેશન પ્રક્રિયા। તો એક દ્વિબંધ માટે 2 બ્રોમિન પરમાણુ એટલે કે 2 હેલોજન પરમાણુ। તો અહીંયા આપણે કેટલા છે કે આલ્ફા ટર્પિનિયોલ એક દ્વિબંધ ધરાવે છે। આલ્ફા ટર્પિનિયોલ કેટલા દ્વિબંધ ધરાવે છે? એક દ્વિબંધ ધરાવે છે। તો આપણે જોઈએ છે કે ભાઈ આલ્ફા ટર્પિનિયોલ છે તો એક દ્વિબંધ ધરાવે છે। તો તમે મિત્રો સ્ટ્રક્ચર તો આગળ આપણે જોયેલું હશે કે આલ્ફા ટર્પિનિયોલનું સ્ટ્રક્ચર। તો અહીંયા આપણે એક વખત જોઈ લઈએ કે આલ્ફા ટર્પિનિયોલનું સ્ટ્રક્ચર શું છે। આગળ છે કે આલ્ફા ટર્પિનિયોલનું સ્ટ્રક્ચર છે। તો એમાં જોઈએ કે આલ્ફા ટર્પિનિયોલ કેટલા? એક દ્વિબંધ ધરાવે છે। તો એક દ્વિબંધ માટે કેટલા પરમાણુ હશે? હેલોજન 2 પરમાણુ હશે। તો અહીંયા આપણે જોઈએ કે એક જ દ્વિબંધ છે તો કયા બ્રોમિનેશન પ્રક્રિયા થઈ છે, બ્રોમિન સાથેની પ્રક્રિયા, તો 2 બ્રોમિન પરમાણુ છે। જો એની જગ્યાએ 2 દ્વિબંધ તો કેટલા હોય? 4 બ્રોમિન પરમાણુ। તો C10H18O C10H18O એટલે કે આલ્ફા ટર્પિનિયોલની બ્રોમિન જોડે આપણે પ્રક્રિયા કરીએ તો એની અંદર કેટલા? એક દ્વિબંધ છે તો 2 બ્રોમિન પરમાણુ વપરાશે। અને તો શું થશે કે C10H18O અને 2 બ્રોમિન પરમાણુ Br2 એટલે કે આલ્ફા ટર્પિનિયોલ ડાયબ્રોમાઇડ અથવા તો ડાયબ્રોમો આલ્ફા ટર્પિનિયોલ એટલે કે આલ્ફા ટર્પિનિયોલની બ્રોમિનેશન પ્રક્રિયા કરવાથી નક્કી કરી શકીએ કે તે એક દ્વિબંધ ધરાવે છે। તો માટે આલ્ફા ટર્પિનિયોલ C10H18O માં એક જોડ દ્વિબંધ છે એટલે કે C ડબલ બોન્ડ C છે। મિત્રો આગળની પ્રક્રિયા આવડશે તો આ પ્રક્રિયા તમે સમજી શકો છો। તો આલ્ફા ટર્પિનિયોલની દ્વિબંધની હાજરી માટે આપણે એક પ્રક્રિયા જોઈ, બ્રોમિનેશન પ્રક્રિયા। તો હવે તમે બ્રોમિનની જગ્યાએ લખો કે ક્લોરિન સાથે, તો એ જે ક્લોરિન સાથેની પ્રક્રિયાનું જે તમારે પ્રક્રિયા છે લખીને તમારે મોકલવાની છે કે જેમ લખ્યું કે આલ્ફા ટર્પિનિયોલની બ્રોમિન સાથે ડાયબ્રોમો ટર્પિનિયોલ આપે છે એટલે કે આ બ્રોમિનેશન પ્રક્રિયા। તો એ જ પ્રમાણે તમે લખી શકો છો કે આલ્ફા ટર્પિનિયોલની કોઈ પ્રક્રિયા ક્લોરિનેશન પ્રક્રિયા, તો એનો આન્સર લખીને તમારે મોકલવાનો છે। એ જ પ્રમાણે તમે બીજી લખી શકો કે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા। તો એક દ્વિબંધ ધરાવે છે તો કેટલા હાઇડ્રોજન પરમાણુ? 2 હાઇડ્રોજન પરમાણુ વપરાય છે। તો આપણે લખી શકીએ કે 2 હાઇડ્રોજન પરમાણુ વપરાય તો માટે કેટલા? એક દ્વિબંધ ધરાવતો હશે। તો દ્વિબંધની હાજરીની પુરવાર કરવા માટે આપણે એક પ્રક્રિયા જોઈ કે બ્રોમિનેશન પ્રક્રિયા। તો માટે આલ્ફા ટર્પિનિયોલ એક દ્વિબંધ ધરાવે છે તો માટે કેટલા? 2 બ્રોમિન પરમાણુ વપરાય છે અને કઈ? ડાયબ્રોમો આલ્ફા ટર્પિનિયોલ નિપજ આપે છે। તો માટે કહી શકીએ કે 2 બ્રોમિન પરમાણુ વપરાય છે માટે આલ્ફા ટર્પિનિયોલ એક જોડ દ્વિબંધ ધરાવે છે। બીજા નંબરની આપણે એક પ્રક્રિયા લીધેલો છે, એક પ્રક્રિયા લીધેલી છે દ્વિબંધની હાજરી પુરવાર કરવા માટે નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા। કઈ પ્રક્રિયા? નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથેની, કે આપણે આ પણ મિત્રો ભણી ચૂકેલા છે કે નાઇટ્રોસિલ ક્લોરાઇડ એટલે કે ટિન્ડલ પ્રક્રિયક અથવા તો ટિન્ડલ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા। અને આની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ કે દ્વિબંધની સંખ્યા તો નક્કી કરી હતી અને એ દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુનો પ્રકાર પણ નક્કી કરી શકીએ છીએ। એટલે કે હવે આલ્ફા ટર્પિનિયોલમાં જે દ્વિબંધ ધરાવતો કાર્બન પરમાણુ કેવો? તૃતીયક પ્રકારનો કે દ્વિતીયક પ્રકારનો છે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ। તો આલ્ફા ટર્પિનિયોલ નાઇટ્રોસિલ ક્લોરાઇડ એટલે કે NOCl એટલે કે ટિન્ડલ પ્રક્રિયક સાથે યોગસિલ નાઇટ્રોસિલ ક્લોરાઇડ વ્યુત્પન્ન આપે છે। કે મિત્રો આપણે આગળ આ પ્રક્રિયા પણ ભણી ચૂકેલા છો, સેમ એની એ છે, પરંતુ જે આપણે ઇથિલિનિક દ્વિબંધ લખતા હતા એની જગ્યાએ આલ્ફા ટર્પિનિયોલનો દ્વિબંધ આવશે। આલ્ફા ટર્પિનિયોલ નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે યોગસિલ નાઇટ્રોસિલ ક્લોરાઇડ વ્યુત્પન્ન આપે છે। તો એમાં આપણે જોઈએ કે આલ્ફા ટર્પિનિયોલમાં એક જોડ C ડબલ બોન્ડ C દ્વિબંધ છે। એ તો આપણને ખબર છે કે આલ્ફા ટર્પિનિયોલ કેટલા? એક દ્વિબંધ ધરાવે છે। તો માટે એમાં એક જોડ C ડબલ બોન્ડ C એટલે કે ઇથિલિનિક દ્વિબંધ છે અને સમઘટકીકરણથી રંગવિહીન ઓક્ઝાઇમ આપે છે। માટે દ્વિબંધ ધરાવતા 2 કાર્બન પૈકી એક કાર્બન દ્વિતીયક અને બીજો કાર્બન તૃતીયક પ્રકારનો હોવો જોઈએ। તો મિત્રો આપણે આગળ જોઈ ચૂકેલા છીએ કે જ્યારે કોઈ પણ આલ્ફા ટર્પિનિયોલની NOCl એટલે કે નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 2 પ્રકારની નિપજ મળે છે। તો એમાં આપણે મિત્રો જોયું હતું કે જો દ્વિબંધ જોડે જોડાયેલો કાર્બન જો દ્વિબંધ જોડે જોડાયેલા બંને કાર્બન તૃતીયક પ્રકારના હોય તો તે NOCl સાથે કેવી? ભૂરા રંગની નિપજ આપે છે। અને જો
દ્વિબંધ સાથે જોડાયેલ કાર્બન પૈકી એક કાર્બન દ્વિતીયક પ્રકારનો અને એક કાર્બન તૃતીયક પ્રકારનો હોય તો તે કેવી નિપજ આપે છે? રંગવિહીન નિપજ આપે છે. તો આપણે અહીંયા જોવાનું છે કે આલ્ફા ટર્પિનોઇલ સાથે જોડાયેલો કાર્બન દ્વિતીયક પ્રકારનો છે કે તૃતીયક પ્રકારનો છે, એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. જો બંને કાર્બન આલ્ફા ટર્પિનોઇલમાં દ્વિબંધ સાથે જોડાયેલા બંને કાર્બન તૃતીયક પ્રકારના હશે તો તે કેવી નિપજ આપતા હશે? વાદળી ભૂરા રંગની નિપજ આપે છે. અને જો બંને કાર્બન પૈકી એક કાર્બન દ્વિતીયક પ્રકારનો અને બીજો કાર્બન તૃતીયક પ્રકારનો હશે તો તે કેવા પ્રકારની નિપજ આપે છે? રંગવિહીન નિપજ આપે છે. કે આ આપણે ચર્ચા આગળ કરી ચૂકેલા છીએ. તો હવે આપણે આની અંદર જોઈએ કે આલ્ફા ટર્પિનોઇલમાં એક જોડ C ડબલ બોન્ડ C દ્વિબંધ છે, એટલે કે એક દ્વિબંધ છે અને સમઘટકીકરણથી રંગવિહીન ઓક્ઝાઇમ આપે છે. માટે દ્વિબંધ ધરાવતા બે કાર્બન પૈકી એક કાર્બન દ્વિતીયક અને બીજો કાર્બન તૃતીયક હોવો જોઈએ. તો આપણે આગળ જ જોયું કે જો એક કાર્બન દ્વિતીયક અને એક કાર્બન તૃતીયક હશે તો તે સમઘટકીકરણથી રંગવિહીન નિપજ આપે છે. અને જો બંને કાર્બન તૃતીયક પ્રકારના હશે તો તે કેવી વાદળી ભૂરા રંગની નિપજ આપે છે. તો અહીંયા આપણે જોવાનું છે કે C10H18 એટલે કે આલ્ફા ટર્પિનોલ NOCl એટલે કે નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે અને કઈ નિપજ આપે છે? C10H18O અને NOCl એટલે કે કઈ નાઇટ્રોસિલ ક્લોરાઇડ યોગશીલ વ્યુત્પન્ન આપે છે અને એનું સમઘટકીકરણ કર્યું એટલે કે કઈ નિપજ આપે છે? ઓક્ઝાઇમ. ઓક્ઝાઇમ નિપજ પણ કેવી છે? રંગવિહીન છે. અને જો રંગવિહીન નિપજ આપતું હોય તો આપણે કહી શકીએ કે આલ્ફા ટર્પિનોલમાં જે દ્વિબંધ ધરાવતા કાર્બન પૈકી એક કાર્બન દ્વિતીયક પ્રકારનો અને એક કાર્બન કેવો હશે? તૃતીયક પ્રકારનો હશે. તો અહીંયા તમને જો સ્ટ્રક્ચર આપેલું છે કે આલ્ફા ટર્પિનોલ, પણ પાછળ એક તમને એક્ઝામ્પલ આપેલું છે. પછી આપણે આગળનું ફરીથી જોઈએ કે જો અહીંયા આપેલું છે કે આલ્ફા ટર્પિનોલ છે એની અંદર C ડબલ બોન્ડ C, તો એની જોડે શું છે કે બંને બાજુ પૈકી એક કાર્બન અને હાઇડ્રોજન જોડાયેલા છે. તો પ્લસ NOCl નાઇટ્રોસિલ ક્લોરાઇડ જોડે પ્રક્રિયા જ કરીએ ત્યારે અહીંયા તમે જુઓ કે આ કાર્બન કેવો છે? તૃતીય કાર્બન છે, કારણ કે 1, 2 અને 3 એટલે કે એની જોડે બંને કાર્બન પરમાણુ છે. એટલે કે આ કાર્બન તૃતીયક છે, દ્વિબંધ પૈકી એક કાર્બન. અને આ કાર્બન કેવો છે કે એક કાર્બન બીજો કાર્બન, અહીંયા ત્રીજો શું છે? હાઇડ્રોજન છે, એટલે કે દ્વિતીય કાર્બન એટલે કે દ્વિબંધ ધરાવતા કાર્બન પૈકી બંને કાર્બન પૈકી એક કાર્બન તૃતીયક છે, બીજો કાર્બન કેવો છે? દ્વિતીયક છે. અને એની નાઇટ્રોસિલ ક્લોરાઇડ જોડે પ્રક્રિયા કરીએ ત્યારે કેવી માર્કોનિકોવના નિયમ પ્રમાણે તમને નિપજ મળશે કે બોન્ડ તૂટશે, NOCl એટલે કે એક કાર્બન જોડે NO અને એક કાર્બન જોડે Cl, સમઘટકીકરણ થાય અને કઈ નિપજ આપે છે? ઓક્ઝાઇમ રંગવિહીન નિપજ આપે છે. આપણે જોયેલું છે કે ભાઈ માર્કોનિકોવના નિયમ પ્રમાણે એટલે કે જે સ્થાયી કાર્બન હોય તેના જોડે હેલોજન જોડાય એટલે કે સૌથી વધારે સ્થાયી કયો થશે કે દ્વિતીયક કાર્બન અને તૃતીયક કાર્બન છે. તો દ્વિતીયક અને તૃતીયક કાર્બન પૈકી કયો કાર્બન? તૃતીયક કાર્બન કેવો થાય? સ્થાયી કાર્બન થશે, કારણ કે એના 3 એટલે કે કાર્બન પરમાણુ એટલે કે જે દ્વિતીયક અને તૃતીયક પૈકી તૃતીયક કાર્બન કેવો થશે? સ્થાયી. અને સ્થાયી કાર્બન હોય એની જોડે શું? Cl પરમાણુ એટલે કે હેલોજન પરમાણુ જોડાય. તો આપણે કહી શકીએ કે ભાઈ માર્કોનિકોવના નિયમ પ્રમાણે. તો મિત્રો આ આન્સર લખીને તમારે મોકલવાનું છે કે ભાઈ માર્કોનિકોવના નિયમ પ્રમાણે કયો કાર્બન સૌથી વધારે સ્થાયી થશે અને કેમ ક્લોરીન પરમાણુ તૃતીયક કાર્બન પ્રમાણે જોડાય છે એ લખીને મોકલવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે સમઘટકીકરણ થાય, સમઘટકીકરણ થશે એટલે કે કઈ આવશે? ઓક્ઝાઇમ નિપજ આપે એટલે કે રંગવિહીન સમઘટકીકરણમાં આપણે લખીએ કે અણુસૂત્ર સમાન હોય છે અને બંધારણીય સૂત્ર શું થાય? બદલાય છે. તો આની અંદર આપણે જોઈએ કે અણુસૂત્ર સમાન છે પરંતુ એનું બંધારણીય સૂત્ર શું થયું? ખાલી બદલાઈ ગયું કે હાઇડ્રોજન અહીં આવ્યો ડબલ બોન્ડ થયો, એટલે કે બંધારણીય સૂત્ર બદલાય છે. તો આમ આલ્ફા ટર્પિનોલ કેવો છે? અસંતૃપ્ત છે, એટલે કે દ્વિબંધ ધરાવે છે, અનસેચ્યુરેટેડ છે અને તેમાં એક જોડ C ડબલ બોન્ડ C દ્વિબંધ છે. તો અહીંયા કહી શકીએ કે આલ્ફા ટર્પિનોલ એ રંગવિહીન નિપજ આપે છે એનું સમઘટકીકરણ કરવાથી. માટે આલ્ફા ટર્પિનોલ એ કેવો છે? એનો દ્વિબંધ સાથે જોડાયેલો કાર્બન એક કાર્બન દ્વિતીયક છે અને એક કાર્બન કેવો છે? તૃતીયક છે. માટે આપણે આ પ્રક્રિયા નાઇટ્રોસિલ ક્લોરાઇડના આધારે આલ્ફા ટર્પિનોલમાં દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુનો પ્રકાર જાણી શકીએ છીએ કે એ કાર્બન પરમાણુ કેવો છે? દ્વિતીયક અને એક કેવો છે? તૃતીયક પ્રકારનો હશે. તો આ આલ્ફા ટર્પિનોલ નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે યોગશીલ નાઇટ્રોસિલ ક્લોરાઇડ વ્યુત્પન્ન આપે છે. આગળ મિત્રો આપણે જેમ નાઇટ્રોસિલ ક્લોરાઇડની પ્રક્રિયા લખી છે એમ જ નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથેની તો એની એ જ પ્રક્રિયા છે, પરંતુ આલ્ફા ટર્પિનોલમાં જ્યાં દ્વિબંધ છે તે આગળ કઈ NOCl
જોડાઈ અને કઈ એનું સમઘટકીકરણ થઈ અને ઓક્સાઇડ નિપજ આપે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે તે રંગવિહીન ઓક્સાઇડ આપે છે. માટે દ્વિબંધ ધરાવતા 2 કાર્બન પૈકી એક કાર્બન દ્વિતીયક અને એક કાર્બન કેવો હશે? તૃતીયક પ્રકારનો હશે. હવે આપણે ત્રીજા નંબરમાં જોઈએ કે ઓક્સિજન પરમાણુની પ્રકૃતિ. તો મિત્રો આપણે ઓક્સિજન પરમાણુની પ્રકૃતિની અંદર જોયેલું છે કે કાર્બોનિલ સમૂહ, COOH એટલે કે કાર્બોક્સિલિક સમૂહની હાજરી, આલ્કોહોલિક સમૂહની હાજરી, આપણે અલગ અલગ ઓક્સિજન પરમાણુની પ્રકૃતિ તરીકે અલગ અલગ સમૂહોની હાજરી જોયેલી છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે જે આલ્ફા ટર્પિનોલ છે એ આલ્ફા ટર્પિનોલ શું ધરાવે છે? OH સમૂહ એટલે કે આલ્કોહોલિક સમૂહ ધરાવે છે. તો માટે આપણે ઓક્સિજન પરમાણુની પ્રકૃતિની અંદર જે આલ્કોહોલિક સમૂહ છે એની આપણે 2 પ્રક્રિયાઓ જોયેલી છે કે એક તો આપણે એસિટિલેશન પ્રક્રિયા અને બીજી કઈ ફિનાઇલ આઇસોસાયનેટ સાથેની પ્રક્રિયા. 2 પ્રક્રિયાઓ આપણે જોયેલી છે કે OH સમૂહની હાજરી નક્કી કરવા માટેની 2 પ્રક્રિયાઓ છે, એસિટિલેશન પ્રક્રિયા અને બીજી કઈ હતી? ફિનાઇલ આઇસોસાયનેટ સાથેની પ્રક્રિયા. તો એસિટિલેશન પ્રક્રિયાની અંદર આપણે શું કરતા હતા કે એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરી અને કઈ જો એસિટેટ વ્યુત્પન્ન આપતો હોય તો આપણે કહી શકીએ કે તે OH સમૂહ ધરાવે છે. એ જ પ્રમાણે આપણે ફિનાઇલ આઇસોસાયનેટ તો કોઈપણ દ્વિબંધ ધરાવતો જે આલ્કોહોલિક સમૂહ ધરાવતો કોઈપણ ટર્પિનોઇડ છે જો ફિનાઇલ આઇસોસાયનેટ સાથે યુરેથન નિપજ આપે, સ્ફટિકમય નિપજ આપે, સફેદ સ્ફટિકમય નિપજ, તો આપણે કહી શકીએ તે આલ્કોહોલિક સમૂહ ધરાવે છે અને એના આધારે આપણે એનો પ્રકાર પણ નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે આલ્કોહોલિક OH સમૂહની હાજરી આગળની પ્રક્રિયા આવડશે તો આપણે સમજી શકીએ છીએ. તો ઓક્સિજન પરમાણુની પ્રકૃતિ એટલે કે આલ્કોહોલિક OH સમૂહની હાજરી. તો આપણે જોઈએ છીએ કે આલ્ફા ટર્પિનોલ એસિટિક એનહાઇડ્રેટ સાથે એસિટેટ વ્યુત્પન્ન આપે છે અને ફિનાઇલ આઇસોસાયનેટ સાથે યુરેથન વ્યુત્પન્ન આપે છે. કે આલ્ફા ટર્પિનોલ એસિટિક એનહાઇડ્રેટ સાથે એસિટેટ વ્યુત્પન્ન આપે છે અને ફિનાઇલ આઇસોસાયનેટ સાથે યુરેથન વ્યુત્પન્ન આપે છે. આપણે આગળ જે પ્રક્રિયા જોઈ છે એના આધારે જ. તો હવે આ પ્રક્રિયાઓ દર્શાવે છે કે તેમાં હાઇડ્રોક્સી સમૂહ OH સમૂહ હોવો જોઈએ કે જો તે એસિટિક એનહાઇડ્રેટ સાથે એસિટેટ વ્યુત્પન્ન આપતું હોય તો આપણે કહી શકીએ કે તે શું ધરાવતું હશે? OH સમૂહ ધરાવતો હશે. અને જો ફિનાઇલ આઇસોસાયનેટ સાથે યુરેથન આપતું હોય તો આપણે કહી શકીએ કે તે OH સમૂહ. તો આ બંને સાથે આ બંને નિપજો આપે છે કે એસિટિક એનહાઇડ્રેટ સાથે તે એસિટેટ વ્યુત્પન્ન આપે છે અને ફિનાઇલ આઇસોસાયનેટ સાથે તે યુરેથન વ્યુત્પન્ન આપે છે. તો માટે કહી શકીએ કે તે OH સમૂહ ધરાવે છે. તો અહીંયા હવે આપણે એની પ્રક્રિયાઓ જોઈએ કે આલ્ફા ટર્પિનોલ C10H18O છે. તેમાં તો અહીંયા લખેલું છે કે C10H17 અને OH એટલે કે એક હાઇડ્રોજન ઓક્સિજન જોડે જોડેલો છે એટલે કે C10H18 ની જગ્યાએ H17 અને OH એટલે કે આલ્ફા ટર્પિનોલ પ્લસ ફિનાઇલ આઇસોસાયનેટ સાથે એની પ્રક્રિયા કરે છે. તો હવે OH સમૂહ ધરાવતો કોઈપણ ટર્પિનોઇડ છે એની ફિનાઇલ આઇસોસાયનેટ સાથે પ્રક્રિયા કરીએ તો કઈ યુરેથન નિપજ આપતી હોય તો આપણે કહી શકીએ કે તે કેવું આલ્કોહોલિક સમૂહ ધરાવે છે. તો અહીંયા જોઈએ કે C6H5N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ એટલે કે ફિનાઇલ આઇસોસાયનેટ સાથે યુરેથન નિપજ આપે છે તો આપણે શું કહીએ કે C10H17OH છે તેમાં ઓક્સિજન સાથે શું જોડાશે કે C10H17 રહેશે અને OH છે એમાંથી ઓક્સિજન જોડે C ડબલ બોન્ડ O જોડાશે. પછી હાઇડ્રોજન છે નાઇટ્રોજન જોડે જોડાશે અને C6H5 તો અહીંયા લખેલું છે કે જો C6H5N આલ્ફા ટર્પિનોલનો જે OH સમૂહ છે એમાંથી હાઇડ્રોજન અહીંયા આવશે એટલે કે NH C ડબલ બોન્ડ O તો એટલે કે CO અને એક ઓક્સિજન O એટલે કે બોન્ડ C10H17 યુરેથેન એટલે કે સફેદ સ્ફટિકમય અવક્ષેપ આપે છે. એટલે કે આલ્ફા ટર્પિનોલમાં એક OH સમૂહ કારણ કે તે યુરેથન નિપજ આપે છે માટે કહી શકીએ એક ફિનાઇલ આઇસોસાયનેટ વપરાય માટે કહી શકીએ કે તે એક OH સમૂહ આપે છે. આવીને આવી એક બીજી પ્રક્રિયા આપણે આલ્ફા ટર્પિનોલની ફિનાઇલ આઇસોસાયનેટ સાથે અહીંયા જોઈ લઈએ કે જો ફિનાઇલ આલ્ફા ટર્પિનોલ છે C10H18O એની કોની ફિનાઇલ આઇસોસાયનેટ સાથે એની એ જ પ્રક્રિયા છે મિત્રો C6H5NCO ફિનાઇલ આઇસોસાયનેટ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ તો શું થશે C10H17O અહીંયા C10H18O તેમાંથી એક હાઇડ્રોજન દૂર થશે અને કયા નાઇટ્રોજન જોડે માટે C10H17O એનું આમાંથી શું થશે કે સૌથી પહેલાં શું જોડાશે ઓક્સિજન જોડે C ડબલ બોન્ડ O બોન્ડ C ડબલ બોન્ડ O જોડાણ. પછી અહીંયાથી હાઇડ્રોજન જે છૂટો પડ્યો હતો C10H18Oમાંથી જે C10H17O લખ્યું હતું એમાંથી હાઇડ્રોજન એક ક્યાં નાઇટ્રોજન જોડાય જોડાશે એટલે બોન્ડ શું થશે NH બાકીનું C6H5 એટલે કે એની એ જ મિત્રો નિપજ છે પરંતુ અહીંયા શું પહેલાંમાં C10H17OH લખેલું હતું અને આમાં C10H18O
તો આલ્ફા ટર્પિનોલ ફિનાઇલ આઇસોસાયનેટ સાથે યુરેથિયન નિપજ આપે છે. આગળ તમને 8 બોન્ડ OH લખેલું છે અને એની ફિનાઇલ આઇસોસાયનેટ જોડે, તો અહીંયા જો OH સમૂહ છે એની જોડે ફિનાઇલ આઇસોસાયનેટ જોડે યુરેથિયન નિપજ આપે છે, એની એ જ છે. તો એ જ પ્રમાણે તમે એસિટિલેશન સાથે પ્રક્રિયા, એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો આલ્ફા ટર્પિનોલની, તો તે કેવી આ યુરેથિયન નિપજ આપે છે ફિનાઇલ આઇસોસાયનેટ જોડે. તો OH સમૂહ ધરાવે છે તો માટે આલ્ફા ટર્પિનોલ એસિટિક એનહાઇડ્રેટ સાથે કઈ એસિટેટ વ્યુત્પન્ન આપતું હશે, તો માટે કહી શકીએ કે આલ્ફા ટર્પિનોલ એ શું ધરાવતું હશે, OH સમૂહ ધરાવે છે. હવે એનું બીજું કે આલ્ફા ટર્પિનોલ જલીય NaOH દ્રાવણમાં અદ્રાવ્ય છે. તો મિત્રો તમને અહીંયા શું કીધું છે કે આલ્ફા ટર્પિનોલ જલીય NaOH દ્રાવણમાં કેવું છે, અદ્રાવ્ય છે. તો અદ્રાવ્ય હશે, જલીય NaOH દ્રાવણમાં તે અદ્રાવ્ય હશે, તો અહીંયા તમને એવું બધું લખેલું છે. પછી તમને સમજાવ્યું કે કેમ, કે માટે તે હાઇડ્રોક્સી OH સમૂહ એટલે કે ફિનોલિક સમૂહ નથી, એટલે કે તે એની અંદર જે OH સમૂહ છે આલ્ફા ટર્પિનોલમાં એ ફિનોલિક પ્રકારનો નથી, પરંતુ કેવો છે, આલ્કોહોલિક પ્રકારનો હોવો જોઈએ. તો અહીંયા આપણે જોઈએ કે તમને એવું લખેલું છે કે આલ્ફા ટર્પિનોલ જલીય NaOH દ્રાવણમાં અદ્રાવ્ય છે. તો આપણે જોઈએ છીએ આગળ કે મિત્રો જો ફિનોલ હશે તો ફિનોલ કે આપણે લખીએ છીએ કે ભાઈ આલ્ફા નેપ્થોલ, બીટા નેપ્થોલને જે તમે પ્રેક્ટિકલની અંદર પણ તમે શોધ્યું છે કે આલ્ફા નેપ્થોલ છે, બીટા નેપ્થોલ છે, તો એ શું છે, એક જાતના ફિનોલ છે, પરંતુ એક જાતનું શું છે, એસિડ જ છે. કારણ કે જો એસિડ હશે તો તે શું થશે, બેઝમાં દ્રાવ્ય થાય છે અને એસિડથી પાછો મળે છે. એસિડ એની અંદર બેઝમાં દ્રાવ્ય થાય છે અને એસિડથી પાછો મળે છે. તો એ જ પ્રમાણે ફિનોલ પણ શું છે, એક પ્રકારનો એસિડ જ છે. એટલે કે ફિનોલ શું થશે, બેઝમાં દ્રાવ્ય થાય છે અને એસિડથી શું થાય છે, પાછો મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે જો આલ્ફા ટર્પિનોલ એક જાતનો ફિનોલિક હશે, કે એની અંદર રહેલો OH સમૂહ જો ફિનોલિક પ્રકારનો હશે તો શું થશે, બેઝમાં દ્રાવ્ય થતું હશે. અને જો તે બેઝમાં દ્રાવ્ય થતું નથી તો તે ફિનોલિક પ્રકારનો નહીં હોય, કેવા પ્રકારનો હશે, આલ્કોહોલિક પ્રકારનો હશે. તો અહીંયા તમે આપણે જોઈ શકો છો કે જો ફિનોલ હશે તો બેઝમાં દ્રાવ્ય થાય છે અને એસિડથી પાછો મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે આલ્ફા ટર્પિનોલ જલીય NaOH દ્રાવણમાં કેવો છે, અદ્રાવ્ય છે, એટલે કે તે દ્રાવ્ય થતો નથી. NaOH કેવું છે, બેઝ છે. તો માટે આલ્ફા ટર્પિનોલ એ બેઝના દ્રાવણમાં NaOHમાં શું છે, બેઝમાં અદ્રાવ્ય રહે છે, એટલે કે તે દ્રાવ્ય થતો નથી. અને જો બેઝમાં દ્રાવ્ય થતો ના હોય તો તે ફિનોલિક પ્રકારનો ના હોય, ફિનોલિક પ્રકારનો હોય તો તે બેઝમાં શું થાય, દ્રાવ્ય થાય છે. માટે આલ્ફા ટર્પિનોલ એ જલીય NaOH દ્રાવણમાં અદ્રાવ્ય છે, કારણ કે તે બેઝમાં અદ્રાવ્ય છે, માટે તે ફિનોલિક સમૂહ નથી, પરંતુ કેવો, આલ્કોહોલિક પ્રકારનો હોવો જોઈએ. તો મિત્રો આપણે કહી શકીએ કે જો ફિનોલ હશે તો તે બેઝમાં દ્રાવ્ય થાય છે, એસિડથી પાછો મળે છે, પરંતુ અહીંયા લખેલું છે કે તે બેઝમાં દ્રાવ્ય થતો નથી, તો માટે તે ફિનોલિક પ્રકારનો નથી, પરંતુ કેવા, આલ્કોહોલિક પ્રકારનો હોવો જોઈએ. તો આપણે એ પણ કહી શકીએ કે આલ્ફા ટર્પિનોલ આલ્કોહોલિક પ્રકારનો છે કે ફિનોલિક પ્રકારનો છે, એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે ઓક્સિજન પરમાણુની પ્રકૃતિ. અહીંયા હવે જોવાનું છે કે આલ્કોહોલિક જે છે આલ્ફા ટર્પિનોલ એ આલ્કોહોલિક પ્રકારનો છે. જે OH સમૂહ છે એ કેવો છે, ફિનોલિક પ્રકારનો નથી, હાઇડ્રોક્સી પ્રકારનો નથી, પરંતુ કેવો, આલ્કોહોલિક પ્રકારનો છે. તો આલ્કોહોલિક OH સમૂહનો પ્રકાર એટલે કે એનો પ્રકાર નક્કી કરવાનો છે. તો અહીંયા જોઈએ કે આલ્ફા ટર્પિનોલનું KHSO4 થી નિર્જલીકરણ કરવાથી ડાયપેન્ટીન મળે છે. કે આપણે આગળ નિર્જલીકરણની પ્રક્રિયાઓ જોયેલી છે કે જો KHSO4, ZnCl2 કે ગ્લેશિયલ એસિડિક એસિડ જોડે આપણે શું હતું, નિર્જલીકરણ પ્રક્રિયા કરીએ ત્યારે શું, H2O પાણીનો અણુ દૂર થાય અને નિપજ મળે છે. તો અહીં આપણે જોઈએ કે આલ્ફા ટર્પિનોલનું KHSO4 થી નિર્જલીકરણ કરવાથી ડાયપેન્ટીન મળે છે અને નિર્જલીકરણની પ્રક્રિયા ઝડપી થાય છે. તે જ રીતે ગ્લેશિયલ એસિટિક એસિડમાં સાંદ્ર H2SO4 સાથે ગરમ કરવાથી ટર્પિનોલિન આપે છે. તો અહીંયા તમને આપેલી છે કે આલ્ફા ટર્પિનોલનું KHSO4 થી નિર્જલીકરણ કરવાથી ડાયપેન્ટીન મળે છે અને નિર્જલીકરણની પ્રક્રિયા ઝડપી થાય છે. એટલે કે H2Oનો અણુ નિર્જલીકરણની પ્રક્રિયા થાય, કોઈપણ ટર્પિનોલની નિર્જલીકરણની પ્રક્રિયા કરીએ એ વખતે શું થાય, H2Oનો અણુ દૂર થઈ નિપજ આપણને આપે છે. તે જ રીતે બીજી આપે છે કે આલ્ફા ટર્પિનોલની ગ્લેશિયલ એસિટિક એસિડમાં સાંદ્ર H2SO4 સાથે, કઈ ગ્લેશિયલ એસિટિક એસિડમાં સાંદ્ર H2SO4 સાથે એને ગરમ કરવાથી એટલે કે શું, તો ટર્પિનોલિન મળે છે અને એમાંથી પણ શું, H2Oનો અણુ દૂર થાય ટર્પિનોલિન આપે છે. તો અહીંયા તમને આપેલું છે કે C10H18નું આલ્ફા ટર્પિનોલ KHSO4 સાથે ઝડપી નિર્જલીકરણની પ્રક્રિયા કરીએ એટલે કે પાણીનો અણુ છૂટો પડી દૂર થઈ અને શું આપે છે, ડાયપેન્ટીન. એટલે કે આલ્ફા ટર્પિનોલમાં જો OH સમૂહ છે એ છૂટા OH અને એક હાઇડ્રોજન છૂટા પડી એટલે કે H2O છૂટા પડી ડાયપેન્ટીન મળે છે. એ જ પ્રમાણે
ટર્પિનોલિન મળે છે અને આની મદદથી મિત્રો આપણે કહી શકીએ કે ભાઈ દ્વિબંધ ક્યાં હોવો જોઈએ અને કેવા પ્રકારનો એટલે કે OH સમૂહ કયા સ્થાને હોય છે કે C7 કે C8 કયા કાર્બન ઉપર છે એ પણ આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા આપણે એનો જોયું નિર્જલીકરણ પ્રક્રિયાની મદદથી ડાયપેન્ટીન અને ટર્પિનોલિન મળે છે. એ જ પ્રમાણે કે હવે આલ્ફા ટર્પિનોલિન એસ્ટરીકરણ પ્રક્રિયાની મદદથી કે તે તૃતીયક પ્રકાર છે કે દ્વિતીયક પ્રકાર છે એ નક્કી કે આલ્ફા ટર્પિનોલનું એસ્ટરીકરણ પ્રક્રિયા ધીમેથી થાય છે. આલ્ફા ટર્પિનોલનું એસ્ટરીકરણ પ્રક્રિયા ધીમેથી થાય છે. તો આલ્ફા ટર્પિનોલમાં તૃતીયક પ્રકારનું આલ્કોહોલિક સમૂહ હોવું જોઈએ. કે આલ્ફા ટર્પિનોલમાં કેવું કે આપણે આગળ જોયેલું છે કે OH સમૂહની આપણે હાજરી નક્કી કરી હતી. એના પછી પ્રકૃતિ એટલે કે કેવા પ્રકારનો સમૂહ છે એ નક્કી કરવા માટે આપણે એસ્ટરીકરણ પ્રક્રિયા લેતા હતા. તેમાં જો પ્રાથમિક આલ્કોહોલ હશે તો એની એસ્ટરીકરણ પ્રક્રિયા ઝડપી થાય છે. જો દ્વિતીયક અને તૃતીયક હશે તો એનું આલ્કોહોલ પ્રક્રિયા ધીમું થાય છે. તો અહીંયા આલ્ફા ટર્પિનોલની એસ્ટરીકરણ પ્રક્રિયા ખૂબ જ ધીમેથી થાય છે. કેમ કે કારણ કે આલ્ફા ટર્પિનોલમાં આલ્કોહોલિક સમૂહ કેવું તૃતીયક પ્રકારનું છે માટે અને જો પ્રાથમિક પ્રકારનું હોય તો શું થાય કે એનું એસ્ટરીકરણ પ્રક્રિયા ઝડપી થાય છે. એટલે કે અહીંયા એસ્ટરીકરણ પ્રક્રિયા ધીમેથી થાય છે માટે આલ્ફા ટર્પિનોલમાં તૃતીયક પ્રકારનું આલ્કોહોલિક એટલે કે OH સમૂહ છે. હવે એના પછી આપણે જોવાનું છે કે આલ્ફા ટર્પિનોલમાં ચક્રોની સંખ્યા. તો મિત્રો તમે આ ચક્રોની સંખ્યાની અંદર આપણે આગળ ભણી ચૂકેલા છીએ કે એક તો આપણે સિટ્ટાલની અંદર કે સિટ્ટાલ એ કેવું છે બિનચક્રીય છે તો એની પણ આપણે આગળ માહિતી મેળવી હતી. પછી આપણે જોયું છે કે આલ્ફા ટર્પિનોલ કેવું છે એ આપણે એના સૂત્રની મદદથી જોઈએ છીએ. પછી એ પ્રમાણે આપણે એક ચક્રીય, દ્વિચક્રીય, ત્રિચક્રીય, બિનચક્રીય એમાં અલગ અલગ સૂત્રોની મદદથી આપણે માહિતી મેળવેલી છે કે ચક્રોની હાજરીની મદદથી આપણે નક્કી કરેલું છે. તો અહીં આપણે જોયું છે કે જો CnH2n+2 સૂત્રને અનુસરે તો તે કેવું બિનચક્રીય મુક્ત શૃંખલાનું, CnH2n સૂત્રને અનુસરે તો તે એક ચક્રીય, CnH2n-2 સૂત્રને અનુસરે તો તે દ્વિચક્રીય અને CnH2n-4 સૂત્રને અનુસરે તો તે ત્રિચક્રીય. તો આમાંથી આપણે જોવાનું છે કે આલ્ફા ટર્પિનોલમાં ચક્રોની હાજરી એટલે કે જે અનુવર્તી જે હાઇડ્રોકાર્બનનું સૂત્ર મળે છે એ કોને અનુસરે છે એના આધારે આપણે નક્કી કરવાનું છે કે આલ્ફા ટર્પિનોલ એક ચક્રીય છે કે દ્વિચક્રીય છે. તો અહીંયા આપણે જોઈએ છે કે આલ્ફા ટર્પિનોલમાં હવે આલ્ફા ટર્પિનોલનું આપણે મિત્રો સ્ટ્રક્ચર જોયેલું છે કે આલ્ફા ટર્પિનોલ છે ફરીથી એક વખત દોરી દઉં છું. તો અહીંયા જોઈએ છે કે આલ્ફા એક આપણે શું નક્કી કરીએ છીએ કે એક તો કેટલા દ્વિબંધ છે અને બીજું કયું કે કાર્બોનિલ સમૂહ છે કે નથી એ આપણે નક્કી કરીએ છીએ. તો અહીંયા આપણે જોવાનું છે કે ભાઈ આલ્ફા ટર્પિનોલનું સ્ટ્રક્ચર છે તો દ્વિબંધ છે તો હા છે. કેટલા છે તો એક જ છે. અહીંયા આપણે આખું સ્ટ્રક્ચર જુઓ મિત્રો કે એમાં દ્વિબંધ કેટલા છે એક અહીંયા છે એટલે કે એક છે, બીજે ક્યાંય છે તો નથી. તો આલ્ફા ટર્પિનોલમાં એક દ્વિબંધ. બીજું શું નક્કી કરીએ છીએ કે કાર્બોનિલ સમૂહ કે કોઈ CHO સમૂહ કે એવું કોઈ સમૂહ છે કે C ડબલ બોન્ડ સમૂહ કે કોઈ છે તો નથી. કે જો કાર્બોનિલ સમૂહ હોય તો એની હાજરી આપણે તો અહીંયા આપણે એક જ દ્વિબંધ છે, કાર્બોનિલ સમૂહ તો નથી. તો આપણે લખી શકીએ કે આલ્ફા ટર્પિનોલમાં એક જોડ C ડબલ બોન્ડ C દ્વિબંધ છે પરંતુ કોઈ કાર્બોનિલ સમૂહ નથી. તો આપણે લખીએ કે એક C ડબલ બોન્ડ C દ્વિબંધ હોય તો એના માટે 2 હાઇડ્રોજન પરમાણુ. એ જ પ્રમાણે જો C ડબલ બોન્ડ કાર્બોનિલ સમૂહ હોય તો એનામાં એક હોય તો એના માટે પણ 2 હાઇડ્રોજન, પણ એ તો છે નહીં. તો અહીંયા આપણે કે આલ્ફા ટર્પિનોલમાં એક જોડ C ડબલ બોન્ડ C દ્વિબંધ છે પરંતુ કોઈ કાર્બોનિલ સમૂહ નથી. તો અહીંયા લખીએ કે એક જોડ દ્વિબંધ હશે તો એની માટે કેટલા 2 હાઇડ્રોજન પરમાણુ લઈએ છીએ. તો C10H18O છે તો +2 એટલે કે એક દ્વિબંધ છે તો એની અંદર કેટલા હાઇડ્રોજન પરમાણુ 2 હાઇડ્રોજન પરમાણુ આવશે. અને જો 2 દ્વિબંધ હતો 4 હોય તો પરંતુ આલ્ફા ટર્પિનોલમાં એક જ દ્વિબંધ છે એટલે કે એક જોડ દ્વિબંધ માટે 2 હાઇડ્રોજન પરમાણુ. તો આલ્ફા ટર્પિનોલનું અનુસૂત્ર લખીશ કે C10H18O + 2H ઉમેરાશે. કેટલું થશે C10H20 લઈએ છીએ એટલે કે અનુવર્તી હાઇડ્રોકાર્બનનું સૂત્ર કેટલું C10H20 ની પદ મળે છે. તો કોને અનુસરે છે તો આપણે લખીએ કે C10 અહીંયા લખીએ કે CnH2n સૂત્રને અનુસરે છે કે કોને તો અહીંયા લખીએ કે C10 n બરાબર કેટલા છે 10 છે. પછી બીજું અહીંયા કાર્બનની સંખ્યા એટલે કે n બરાબર 10. પછી H બરાબર કેટલા છે કે 20 એટલે કે 18 એટલે કે 10 દુ કેટલા થશે n બરાબર કેટલા થશે એટલે કે CnH2n સૂત્રને અનુસરે છે કે નથી આપણે જોઈ લઈએ કે Cn એટલે કે n બરાબર કેટલા થયા 10. પછી n બરાબર અહીંયા 10 લખો 10 ગુણ્યા 2 એટલે કે 20. તો C10H20 ને અનુસારે હા તો CnH2n એટલે કે C10H20. તો આલ્ફા ટર્પિનોલ એક ચક્રીય છે કારણ કે C10H20 અનુવર્તી એટલે કે હાઇડ્રોકાર્બન એ CnH2n સૂત્રને અનુસરે છે. તો આલ્ફા ટર્પિનોલ કેવા પ્રકારનું છે ચક્રોની હાજરી પુરવાર કરવી તો તે એક ચક્રીય
છે, એટલે કે 6 સભ્યવાળું છે. કેમ એક ચક્રીય છે? કારણ કે સીટેન H20 જે અનુકવર્તી હાઇડ્રોકાર્બનનું જે સૂત્ર મળ્યું અહીંયા એ કોને CnH2n સૂત્રને અનુસરે છે અને CnH2n જો સૂત્રને અનુસરતું હોય તો તે કેવું હોય છે? એક ચક્રીય છે. માટે આલ્ફા ટર્પિનોલ એ કેવું છે? એક ચક્રીય છે. તો મિત્રો અહીં આપણે ચક્રોની હાજરી પુરવાર કરી. તો મિત્રો અહીં આપણે આલ્ફા ટર્પિનોલનું હજી અડધું જ બંધારણ જોયું છે. એના પછી આપણે કાર્બન માળખું છે, ઓક્સિડેશન, અવક્રમણ, નિપજો એ પછીના લેક્ચરમાં આપણે જોવાની છે. તો એક પછી એક એટલે કે આના પછીના લેક્ચરમાં આપણે એ જોવાનું છે. થેન્ક યુ મિત્રો.